મિત્રો જય માતાજી ને જય દ્વારકાધીશ। મારા ડેઈલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું છે વિસામણ ગામમાં, ત્યાં ગોપાલક મિત્રને મળવા જવાનું છે। આજે આપણે પહોંચી ગયા છીએ વિસામણ ગામમાં આપણા ગોપાલક મિત્રને મળવા। મિત્રો આપણે પહોંચી ગયા છીએ, આપણા નાના એવા ગોપાલક છે આપણા મિત્ર મજબૂતસિંહ જાડેજા। બાપુ, હવે તમારું કેટલી ગાયું છે તમારી પાસે? તો જય માતાજી, જય ગૌ માતા। મારી પાસે ટોટલ નાના મોટા 7 છે, 7 પશુ છે। એમાં 3 મોટી ગાયો છે અને 3 વાછડિયું છે અને 1 ઓળખી છે। એમાં બધી 3 છે, 3 મોટી છે એ ગાભણ છે અને ઓળખી ગાભણ। મિત્રો, એની તમે ગાય જોઈ શકો છો, રંગરૂપે પૂરી છે। અને બાપુ, તમારે ગાયું ને વાછડીનો તમે ઉછેર કરો છો અને આનું દૂધ તમે ક્યાં જવા દો છો? કે ભરો છો, લગવા ભરો છો કે? દૂધ તો અમારા કોઈ આજુબાજુવાળા હોય એને અમે આપીએ છીએ, બાકી તો વધારે તો મારો મેઇન પર્પસ એ છે કે ઉછેર માટેનો ને સારી બ્રીડ થાય, બસ એ જ અમારો ધ્યેય છે। જો મિત્રો, ગાયનું રંગરૂપ કેવું લાગ્યું તે કોમેન્ટ કરજો। ગાયુંનો વાળો છે। આપણે વાળાની અંદર જઈ તો વાળાની અંદર તેની અંદર છાપરાનો ઓત છે અને
કેવું એમ છે બાપુનું કે પ્રાકૃતિક રીતે તમારી ગાયું રહી શકે. બાપુ તમારે ગા છે એ કઈ ગા તમારા તબેલાની અંદર મેન છે જે તમને રક્ષણ આપે છે? ટૂંકમાં સાંજે સૂતા હોય કે કાંઈ પણ એવું થયું હોય કે તમને રક્ષણ આપે તબેલાની અંદર, એ ગા દેખાડો ને. બરાબર, અમારા મેન 2 ગાયો છે. હા, આ બધી 2 ગાયો વધારે વેલો છે અમારી પાસે, પણ આ ગાય એવી છે કે કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે, કદાચ વધારે જોશથી મારે બોલે એવું કંઈ પણ કરે તો એને આ આવવાનો છે. અને એટલું મને એ વધારે ઓલું લાડ મારી યારે કેમ કે તમારા ભાઈ તો પપ્પાને બોલાવી મારી પાસે અને ખાલી એ રીતના કરી એને બોલાવ ઘરે જો મને છે ને આ રીતના અજાણ્યા વ્યક્તિને કોઈને અડવા પણ ન દે બસ. હા હા. અને આ ગાનું નામ શું છે તમારી? આ ગાનું નામ? ગાયનું નામ છે ગરેડ. ગરેડ. અને આની બ્લડ લાઈન કઈ છે? આનો બાપ હતો એ ભૂતવાળ લાઈનમાંથી આવતો હતો ને આની માં છે એ જુનાવરની છે. હા જે અમારા મિત્ર પાસે છે એની માં છે અત્યારે હયાતમાં. હા હા. અને આની માને વન ટાઈમ નું મિલ્ક કેટલું હતું ટૂંકમાં? આની માં અત્યારે 14મું વેતર ગાભણી છે અને એની માને 10 થી 12 લીટર દૂધ છે અને આને પહેલા વેતરે 7 લીટર દૂધ હતું. હા હા. અને આપણે બાપુ આ વાછડીની વાત કરી, અત્યારે 3 વેતર ગાભણ છે. અને આ વાછડીની આપણે વાત કરી બાપુ સામે રહી તે ઈ એના ફાધર અને એના માતા પિતાનો કાંઈ પરિચય તમે કરાવજો ને. એ છે કુંડળ જે છે ત્યાં સુરભીનો કરી એનો બાપ છે ને એની માં છે મારી પાસે એ ધારણિયાની છે. હા હા. અને બાજુમાં રહે એ ધારણિયાની છે. હા હા. અને અમારે જે છે એ સુરભીનો કરીને છે ત્યાં કુંડળ મંદિરમાં અત્યારે હયાત છે ત્યાં. હા હા. બેનો બાપ ટૂંકમાં આનો બાપે ત્યાં છે ને એનો બાપે ત્યાં કુંડળ મંદિરમાં જ છે. હા. અને ઓલી ગા કઈ કે તમારે ઓલી વાછડી કે ભાડવા સ્ટેટના બુલની છે? ચાવી ગયા. આ ગાનું નામ છે રૂપલ. રંગરૂપ કેવું લાગ્યું છે કમેન્ટ કરજો. લાઈવ બ્રીડિંગ ચાલુ છે તો ગા દોવાઈ ગઈ છે. હવે લીટરના માપ કરીને ગ્રાહકની બહેણી આવી છે એમાં દૂધ ભરી દે. દેવેન્દ્રભાઈ
હલો મિત્રો, ફરીથી મળીશું મારા ડેલી બ્લોગમાં. મારી ચેનલ બેની હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો.